અમદાવાદના એસજી હાઈવે પર ફરી એક વખત રફતારનો કહેર કાળ બની ગયો। એસજી હાઈવે પર શનિવારની મોડી રાત્રે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો। અકસ્માત એટલો ખતરનાક હતો કે કારના ભૂક્કા બોલી ગયા। અકસ્માત સમયે કાર 20 થી 25 ફૂટ દૂર સુધી ઢસડાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। 9 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્યકાંડ પણ જુલાઈ મહિનામાં જ સર્જાયો હતો। તથ્યકાંડના મૃતકોની વરસીના 5 દિવસ પહેલા ફરી એસજી હાઈવે પર અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા। આ અકસ્માત એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક સર્જાયો। અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ફરી એક ગમકાર અકસ્માત થયો છે, જેની અંદર એક વ્યક્તિનું મોત થયું છે। એટલે કહી શકાય કે જે રીતે અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે છે ઝાયડસ બ્રિજના, એટલે પેલેડિયમ મોલની પાસે આવેલો જે સૌથી મોટો લાંબો જે બ્રિજ માનવામાં આવે છે, તે બ્રિજની અંદર ગત મોડી રાતે 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માત એટલો ગંભીર બન્યો હતો કે અકસ્માતની અંદર એક વ્યક્તિનું ત્યાં જ ઘટનાસ્થળ ઉપર જ મોત થઈ ગયું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અકસ્માતની સ્થિતિ કેવી હશે, અકસ્માત કઈ રીતે થયો હશે, કારણ કે જે રીતે બંને વાહનો ભટકાયા હતા અને તેની અંદર અનેક લોકો સવાર હતા, તેમાં એક વ્યક્તિનું ત્યાં મૃત્યુ થયું છે અને અન્ય વ્યક્તિઓ જે છે તે સારવારથી હાલ હોસ્પિટલમાં દાખલ છે। એ રીતનો અકસ્માત છે થયો છે। આખી ગાડી છે ઢસડાઈ હતી અને માનવામાં આવી રહ્યું છે કે અકસ્માતની સાથે જ 20 થી 25 ફૂટ એ ગાડી છે તે આગળ પહોંચી હતી અને તમામ ગાડીના જે કૂચા બોલી ગયા હતા અને ગાડીના જે સ્પાટ હતા, જે બધા તે તમામ જે રસ્તાઓ ઉપર વિખરાઈ ગયા છે, એ પ્રકારની સ્થિતિ છે। એટલે કલ્પના કરો કે કઈ રીતનો આજે અકસ્માત છે તે સર્જાયો છે, તેની અંદર વધુ એક જીવ ગયો છે અને જે રફતારની જે તેજ રફતારને કારણે વધુ એક અહીં મોત થયું છે। જે રીતે વાહનો પણ જે સ્પીડ ચાલી રહ્યા છે તેના જ કારણે અકસ્માતની સંખ્યાઓમાં દિન પ્રતિદિન અહીં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।